આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 32મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન સુરત ખાતે 23 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે। 194 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે અને એમને આશીર્વાદ આપવા માટે ગુજરાતભરમાંથી આહિર સમાજના 300 કરતા વધારે આગેવાનો, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જળશક્તિ કેબિનેટ મંત્રી CR પાટીલ સાહેબ અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ સાંગા અને 1 લાખ કરતા વધારે આહિર સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। બધા જ લોકો માટે ભોજનની વ્યવસ્થા થઈ છે। 4000 કરતા વધારે યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપવાના છે અને ખૂબ આનંદની વાત છે કે આ પ્રવૃત્તિની સાથે સાથે સમાજની એકતાનું પ્રતીક બને અને અહીંથી આગામી દિવસોમાં સમાજની સંરચના થાય અને આગામી દિવસોમાં આહિર સમાજ કેવી રીતે પ્રગતિ, કઈ દિશામાં પ્રગતિ કરી શકે એનું આહવાન પણ આ મંચના માધ્યમ દ્વારા થયું છે। અને બીજી વાત, આ કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, સાયબર ક્રાઇમના ગુનાને રોકવા માટેની અવેરનેસ જાગૃતિ માટેના કેમ્પ અને આરોગ્ય માટે ડોક્ટરોની ટીમ પણ આમાં કામ કરવાની છે। ત્યારે બસ આ કાર્યક્રમનો ઉત્સાહ પૂરા શહેરમાં આહિર સમાજના 1 લાખ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થનગની રહ્યા છે। જય દ્વારકાધીશ। આગામી 23 તારીખે આહિર સમાજના આંગણે ખૂબ રૂડો અવસર આવી રહ્યો છે, એટલે કે 32મો અમારો સમૂહ લગ્ન છે, જેની અંદર 194 થી પણ વધુ નવયુગલો પ્રભુતામાં પગલા માંડવાના છે। આ પ્રસંગમાં અમારો 1 લાખથી વધારે સમાજ જોડાઈને એક રસોડે ભોજનની વ્યવસ્થા કરી છે। આ પ્રસંગની અંદર 300 થી પણ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપવાના છે। વિશેષ આનંદની વાત એ છે કે આ સમૂહ લગ્નની અંદર 1 નંબરનો જે મંડપ છે એ યુવક યુવતી લંડન થી પણ આમાં જોડાયા છે અને આ પ્રભુતામાં પગલા માંડવાના છે। ત્યારે મારા સમાજના યુવક યુવતીઓની જો હું વાત કરું તો એ સમજદાર અને શિક્ષિત બન્યા છે, એટલે સમૂહ લગ્નના માધ્યમને પસંદ કરે છે, એ પણ મારા માટે ગૌરવની વાત છે। 4000 થી વધારે સ્વયંસેવકો જે સમાજના જ છે આ વ્યવસ્થામાં જોડાશે અને આ 32મો સમૂહ લગ્ન છે, એટલે આ સમૂહ લગ્નના માધ્યમથી અમારા સમાજની એકતા અને એકંદિતા બહુ મજબૂત બની છે। એટલે હું ગર્વ સાથે કહી શકું કે ગુજરાતમાં સુરત ખાતે જો કોઈ શ્રેષ્ઠ સમૂહ લગ્ન કરી રહ્યો હોય તો અમારો આહિર સમાજ છે। આ પ્રસંગે પ્રભુતામાં પગલા પાડનાર નવયુગલોને પણ તેમના સુખી દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।